દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં વસ્તી ગણતરીની તાલીમ પૂર્ણ 1 જૂનથી હાઉસ લિસ્ટિંગ કામગીરી શરૂ કરાશે। આ તારીખ 16/5/2026 શનિવારના રોજ બપોર 1 કલાક સુધીમાં ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને ક્ષતિ રહિત રીતે પૂર્ણ કરવા જે યોજાયેલી તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। તાલીમ કાર્યક્રમ મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ તબક્કામાં યોજાયો હતો। મામલતદારના જણાવ્યા અનુસાર તાલીમ કાર્યક્રમ 2 મુખ્ય તબક્કામાં વહેંચાયો હતો, જેમાં પ્રથમ તબક્કામાં 3 દિવસ દરમિયાન 3 બેચને તાલીમ આપવામાં આવી હતી, ત્યારે બીજા તબક્કામાં અન્ય 3 બેચોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આમ કુલ 6 બેચ દ્વારા તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો। આ તાલીમમાં કુલ 259 કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં 222 ગણતરીદારો અને 37 સુપરવાઇઝરોનો સમાવેશ થાય છે। તાલીમ દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા, નિયમો અને ફિલ્ડ વર્ક અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મામલતદારે જણાવ્યું કે ફતેપુરામાં વસ્તી ગણતરી અંતર્ગત પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ કામગીરી આગામી 1 જૂન 2026થી શરૂ કરવામાં આવશે। તાલીમ પૂર્ણ થતાં હવે સમગ્ર વહીવટીતંત્ર ફિલ્ડ કામગીરીમાં સજ્જ બન્યું છે। પ્રથમ તબક્કામાં ઘરોનું લિસ્ટિંગ કરી અને જરૂરી માહિતી અને ડેટા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તાલુકામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત તાલીમ શરૂ કરવામાં આવેલી છે અને આજે એ પૂર્ણ થઈ છે। 2 તબક્કામાં તાલીમ 3 બેચોની રાખવામાં આવી, કુલ 6 બેચ હતી। એમાં આજે કામગીરી 3 દિવસની તાલીમ બંને બેચોને આપી અને આજે કામગીરી પૂર્ણ કરી છે। વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ હોલ્ડની જે ગણતરી છે એ 1 જૂનથી સ્ટાર્ટ થાય છે, એટલે એની તાલીમ આજે પૂર્ણ કરી છે।